વાત કરી ગયા. એકની હાજરી અને એકની ગેરહાજરી. આપણે રાગ અને દ્વેષ એ બેયની ગેરહાજરી કરવી છે. જેમ અજવાળાની હાજરી એટલે આપણને ખ્યાલ આવે કે અંધારાની ગેરહાજરી, યા તો આપણે એમ કહીએ કે અંધારાની હાજરી તો અજવાળાની ગેરહાજરી. આપણે રાગ અને દ્વેષ એ બેયની ગેરહાજરી કરવી છે. તો આપણે એવું શું પ્રગટ કરીએ કે જેથી કરી અને રાગ છે જે હાજર છે એ ગેરહાજર થઈ જાય, અને જે દ્વેષ છે જે હાજર છે એ ગેરહાજર થઈ જાય. તો કાલ આપણે વાત કરી ગયા હતા કે રાગને તમારા જીવનમાંથી કાયમ માટે હકાલપટ્ટી કરાવી હોય, ફેમિલી ફંડ, ગ્રેચ્યુટી, હક રજા, પ્રોવિડન્ટ ફંડ કે પેન્શન લેવાય મહિને મહિને મરે નહીં, એવી રીતે એને રજા આપી દેવાની કાયમ માટે. આવવો જ ન જોઈએ રાગ. તો તમારે ત્યાગને હાજર કરવો પડશે. તમારા જીવનમાં જો ત્યાગ હશે તો રાગ છે એ તમારી પાસે નહીં આવે. અજવાળા પાસે હજી લગી અંધારું ગયું નથી. એટલે રાગને રજા આપી દેવાની, હકાલપટ્ટી કરવાની કે આવો ન રે. પાછો સુખ અને દુઃખ એ કારણમનનું છે, અને આ ઘટાઈને ઘડેલું છે. એટલે આપણે ગુરુજીને તન આપી દઈએ છીએ, અને મન જે સંકલ્પ વિકલ્પ કરી અને આપણી જાણપણું કહેલા કરે છે એને આપણે ગુરુજીને આપી દઈએ છીએ. એ ગુરુ મહારાજ આ જે મન છે એ તમારા, અને ધને તો કોઈને હક લેવા દીધું નથી, એટલે એ આપી દીધું. ધનથી બધી વસ્તુ આવે પણ ધનથી આત્મા ન આવે. આપણે આત્મા છીએ, શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છે. એટલે રાગને તમારે કાઢવો હોય, કાયમ માટેની હકાલપટ્ટી કરાવી હોય તો તમારા જીવનમાં ત્યાગ જોશે. એ ત્યાગ છે ન કરવો, અડદની દાળ ન કરવો, ગોળ ન કરવો, ડાયાબિટીસ થઈ ગયો ગળપણ ન કરવો. ત્યાગ તમારે કરતાપણાનો કરવાનો છે. બીજો પાહો છે દ્વેષનો. એ દ્વેષને કાયમ માટે હકાલપટ્ટી કરવું છે. કાયમ માટે પછી આવો ન જોઈએ. થોડીક વાર બે બેર ઘર કરી જાય પછી નવરીનો એટલે હોતા હોય ને એને કાયમ માટે આવવા નહીં દેવાનો. તો જાઓ ને ભાઈ વાહ વાહ બેહડી દેખાડતો નહીં હવે, જાઓ ને આવો ભગવાન. એ દિવસ છે ક્યારે તમને બેહાણી દેખાડે નહીં. બેહાણી એટલે આપણો પાછળનો ભાગ બેઠકનો હોય ને. હા, આવો બેટા, આવો આવો દીકરા, આવો મારી જય ગુરુ મહારાજ. સુરત ગયા? સુરત ગયા હતા? ના ના જમવા ગયા હતા બહાર. કાઢી મૂકવી છે. કોઈ દી એને આવકાર આપવો નથી. એની હારે સંબંધ બગાડી જ નાખો જાઓ તો બાપુ એ તો કયો
કે આ રાગ દ્વેષ શું. અંધારું એટલે અજ્ઞાની તો આપણને ખબર છે કે જ્ઞાન હોય તો અજ્ઞાન પછી નીકળી જાય. રાગ છે એને ગમો કહેવાય અને દ્વેષ છે એને અણગમો કહેવાય. કાયમ માટે રાગ અને દ્વેષ એને તમે હકાલપટ્ટી કરાવી દે. એ ફેમિલી ફંડ લેવાનો આવે, ગ્રેચ્યુટી હકરાજા લેવાનો આવે, પ્રોવિડન્ટ ફંડ લેવાનો આવે અને પેન્શન લેવાનો આવે. અજવાળું કરો એટલે અંધારું છે એ તમને આવજો કહેવાય ન ભૂલી અને આવે નહીં અજવાળું હોય. દાસીજી વણે 17 ગુરુ કર્યા અરે અને 18માં ભીમ સાહેબ મળ્યા. આમરણ 24 દે દાવલ તારી જાત્રા. અજવાળું રે મારે અજવાળું, ગુરુજી તમરે આવે મારે અજવાળું. રૂ હૃદય સિંહાસન ઢાળું, મારા આંગણીએ અજવાળું, ગુરુ મારી ઘરે આવ્યા. ગોવિંદ આહીરવાર આવશે પણ તોય એલાવ કરજો ગોવિંદને ઓળખાવનાર ગુરુજીનો. નહીતર ગોવિંદ એની મોરલી વગાડી વયો જાય. અને પાછો વયો જશે. બે ખડા ગુરુ ગોવિંદ દોનું ખડા, મેં કિસકો લાગુ પાય. બલિહારી ગુરુ આપની કે તમે મને ગોવિંદ દીધો બતાય. તમારી બલિહારી છે ગુરુ મહારાજ કે તમે મને ગોવિંદ દેખાડ્યો. તો રાગ છે એને કાયમ માટે હકાલપટ્ટી કરવી છે. દ્વેષને પણ કાયમ માટે હકાલપટ્ટી કરવી છે. તો ત્યાગ જોશે તમારા જીવનમાં. કોને ન ભાવતો હોય ને કે એ અઘરા જ છે, મારે ત્યાગ છે. અરે એવા ત્યાગ કરે કાંઈ ન વરે, મને ભાવે જ નહીં. પણ એ ત્યાગ નથી કરવાનો. તો ત્યાગ કરતા પણાનો કરવાનો છે. મોટામાં મોટો જીવની અંદર કરેલો દોષ હોય તો એ કરતાપણાનો જ. કરતાપણાનો ત્યાગ કરશો એટલે રાગ નીચના પેટનો કોઈ દી આવશે નહીં. કારણ કે ઝાડનું પાંદડું ઈ હલાવે છે, ડ્રાઈવરની સીટ ઉપર બેસતા નહીં ભૂલે શકે. કરતાપણું હશે તો જ ડ્રાઈવરની સીટ ઉપર બેસીને લાવશો. ડ્રાઈવરની સીટ ઉપર બેસવા જેવું નથી. તારે ઠેકાણે હરીને ઠેરાયો, બીજો રે નથી બોલતો. અરે અરે એ મન અળગો તો ક્યાં જઈ અપડાય, બોલે તે બીજો નથી. આપણે ઠેકાણે નથી રહેવાનું. અત્યારે સુધી હું હાલતો હતો તું હાલજે. અત્યારે ત્યાં કોડાથી હું જોતો હતો તું જોઈ છે. અત્યાર સુધી હું સાંભળતો હતો તું સાંભળશે. અત્યાર સુધી હું ઊંઘતો હતો હવે તું ઊંઘ છે. અત્યાર સુધી હું ગરજતો હતો હવે તું ગરજ છે. બધું ખારું ખારું તીખું તોરું, ઠંડુ ગરમ મોરું વાસી તાજું બધું તું ગરજતો હતો. હવે તું ખા હું ગરજતો હતો એ તું ગરજ છે.
શ્વાસ હું લેતો હતો, હવે તું લઈ દે. ઓ શ્વાસ હું કાઢતો હતો, હવે તો કાઢ. મળમૂત્ર ત્યાગ હું કરતો હતો, હવે તું કરશે. કોઈથી ડૉક્ટરને હમણાં નહીં જવા પડે, હું ને કાઢશો ને એટલે. એ હું એ જ કરતા પડું. હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાનતા. રાગને કાઢવો જ પડશે. હકાલપટ્ટી કરાવજો. ત્યાગ હશે તો રાગ આવશે નહીં. અજવાળું હોય તો હજી એની પાસે અંધારું આવ્યું નથી. હોવું જોઈએ અજવાળું. અજવાળા પાસે જેમ અંધારું આવી શકતું નથી, એમ ગુરુ મહારાજ તમને જ્ઞાન આપે છે. એટલે જ્ઞાનની આગળ જે અજ્ઞાન આપણી પાસે હતું એ વયું જાય. બીજો દ્વેષ. દ્વેષને કહી દેવાનું, તોય કોઈ વાહવાર કોઈ આવતો નહીં. અણગમો એટલે દેશ. દ્વેષ, દેશ નહીં હો, દ્વેષ. દેશની વાત નથી, દ્વેષ. અરે એ મને દીઠો નો ગમે નવરીનો, એના પ્રતિ દેશ છે મને એટલો. એ દેશ હોય તો જ હોય ને, પણ ન હોય તો દેશને કાયમ માટે દૂર આવો, કાયમ માટે દૂર કરવાનો છે. જય શ્રી રામ. બેસો બેટા. એના માટે પ્રેમ જોશે. પ્રેમને તમે પ્રગટ કરશો એટલે દ્વેષ છે એ નીકળી જશે. આવશે નહીં. તમારાથી બહુ છેટો રહે. રામ રટણ કર નિસદીન ભાઈ. રાગ દ્વેષ નહીં આવે. ગમય નહીં અણગમય નહીં. ગુરુ ગમ જ્ઞાન બતાવે ગગનમાં, સોહમ રામ દર્શાવે રે. રામ રટણ કર નિસદીન ભાઈ. રાગ દ્વેષ નહીં આવે. ખરવાનું ખાલી આટલું જ છે, છતાંય કેટલું આકરું પડે છે. કારણ કે આ સપનાનો ખેલ તમને સાચો લાગે છે, એટલે એમાં બનતું હોય એ તમને સાચું લાગતું હોય. અને ઓલું તો સંતોને ખબર જ પડી ગઈ. જાનહી તબાહી જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. તમામ વિષયોમાંથી વૈરાગ આવી જાય. સ્મશાને જાય, થોડીક વાર જે બાઈ ભાઈ મરી ગયો હોય એને હરકતા જોઈએ એટલે એમને અરે શું તો ખરે કાંઈ છે, શું તો ખરે કાંઈ છે. એ થઈ તું એ લાઈનમાં જ ઊભો છો, તને હળગાવશે જ. અરે રે દુનિયામાં કાંઈ નથી હોતું. શું થોડીક વાર પૂરતો વૈરાગી સારું. એક કોરિયાને કારણે કે શેરલોટને કારણે આવ્યો પણ જાયનો નહીં મૂર્ખો. માનવ દેહનો ધર્મ કોરિયાને કારણે મૂર્ખે કોટિક બાંધા કરો. પણ ગુરુની વાતે વૈરાગ લાગે એટલે રાગ દ્વેષ તો ક્યાંય જાય. આંખે પાણી, દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ. ડાબું પડખું ડાબી સુવે, એનું વૈદ સીમાડે, એનો રોગ સીમાડે રૂવે, એનું દુઃખ છે એ સીમાડે રૂવે. એમ છેટારીએ રાગ દ્વેષ તમારી અંદર હોવાનું.
તો રાગમાં તમારી અંદર જે કર્તાપણું છે એ તમે અકર્તાના ઘરમાં રહો કે જીવ સ્વતંત્ર તો અવશ્ય પામે મોક્ષ. પામ્યા એ મનન છે ભાખ્યું જીને દોષ. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા ત્યાં. કરતા પદ કહો કોને કહીએ, અકર્તા પદ કહો કોને. નીર અને ક્ષીર, નીર એટલે પાણી, ક્ષીર એટલે દૂધ, બે મળ્યા એકઠા પણ હંસ કરે બે છાને. બે હંસ છે એની ચાંચમાં એવી ખટાઈ હોય, આમ જેવું બોરે એટલે પાણી અલગ થઈ જાય અને દૂધે અલગ થઈ જાય. એ દૂધ પી લે. જળ ચેતન ગુણ દો સમય વિશ્વ કીર્તન કીર્તાર. હંસ ગુણ ગ્રહી પય પરિહરી બારી વિકાર. ત્યાગ વિશે તો દ્વેષ નહીં આવે, રાગ નહીં આવે. અને દ્વેષ તમારી અંદર જો પ્રેમ પ્રગટ થઈ ગયો, હરિવ્યાપક સર્વત્ર સમાન પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પ્રેમથી પ્રગટ થાય છે એવું મેં જાણ્યું છે. રામને કેવલ પ્રેમ પિયારા જાની લેવું જો જાનનહારા. ઘડી બે ઘડી નહીં, આઠે પોર આનંદમાં રેવે પ્રેમ રસનો પીનારો. જેની પાસે હોય એ દે. એ નરસિંહ મહેતાએ કીધું જૂનાગઢવા રહે કે પ્રેમ રસ પાને આ મોરના પીઠ ધર તત્વનું ટોપડું તુચ્છ લાગે. પ્રેમ રસ પા. પ્રેમ અમલ આંખમાં આવે, મેગ્નેટિક ફ્લુઇડ ઠેક થઈ જાય. જે વ્યય થાય છે 80% આંખમાંથી, આ બે કોડા રહ્યા ને એમાંથી 80% વયો જાય છે. 10% હાથમાંથી 10% પગમાંથી હોય 100% ખાલી ખમ. આપણે એને સ્થિર કરવો છે. રાગ દ્વેષથી સ્થિર ન થવા દઈએ. એટલે કાયમ માટે એને હકાલપટ્ટી કરાવજો. દીકરા બહુને વાલી વાલી કરજો, હગાવાલાને વાલી વાલી કરજો, પણ આ બે રાંડડાઓને રાગને ને દેશને નીચના પેટનાઓને વાલી વાલી ન કરતા. એને કાઢી જ મૂકજો. ધોકો હોય તો ધોકે ધોકે બેહણી હોજાડી દેવાની, રડતી ન થાવ. આવતા નહીં કહો ફેમિલી ફંડ, હકરજા, ગ્રેચ્યુટી, પેન્શન લેવાય મળતો નહીં મહિને મહિને નીચના પેટના. જાઓ તગડી મૂકવાની ને. તમે આટલું બધું જોરથી કેટલી આવે પ્રેમ અમલ આવ્યો છે ચા એની કોણ આંખમાં. બનાવશે? ચા તો બનાવીશ. ઉતરે નહીં ઉતાર્યો. ગુરુભાઈ હાલો બોલો. ગુરુભાઈથી પ્રેમ પ્રેમ દેખાય કે અમલ આવ્યો છે એની આંખમાં. ચા તો ઉતરે ગુરુભાઈ. નહીં ઉતાર્યો. હાલો જુઓ છો, ચા તો સર્વ પીને થકી 11 વાગ્યા. પ્રેમનો પંચ છે ને એકવાર આંખમાં આવી જાય ને ભાઈ, એને લોચની આમાં હેરી લઈએ. ચોડા પાયે જાઓ. દેવનું સુખ માણવું હોય તો પરણો વચન પ્રમાણે. આપણે વચનનો વિચાર કરતા નથી. આ કોડારિયાને જોયું ને વાતો કરી લીધી વચનથી, છે. પણ વચનની ખબર ખરી. આ બે કાનના જે બખારિયા ને બે, એનાથી વાતો સાંભળીને વચનથી વાત કરી લીધી, પણ કોઈની વિચાર કર્યો કે વચન શું ચીજ છે. વચન વિચાર કરો, હરિજન હિંમત હૃદય ધરો, ભક્તિ ખેર ખરો. બોલો, ત્યાં જતી રહી. હે કાંઈ નહીં. દુર્લા જતી રહી ગઈ. કાલ 2:30 વાગ્યા તો ગોધ્યો જ ન આવ્યો. ગોધીઓ નથી એમ આજે. એટલે કે રોજ રોજ ન હોય બાપુ, બીજ ને પૂનમ બરાબર છે. કોણ? ગોધ્યો શેનું? આ આવવાનું. કોણ કહેતો હતો? ગોધ્યો કેદી કહેતો હતો? કાલ કેતો. શું કહેતો હતો? હા મેં કીધું. એ કે રોજ રોજ આવવાનું ન હોય એમ કહેતો હતો?
ત્રણ વગાડું તો હારો સુધી હારે ગયા ટાઈમ રેખો છે આ બોર્ડમાં. પણ એને કઈ તારા હાટું બોર્ડ નથી. હા હારામાં આવી જવાનું. ઘણા શું કરે શૂટિંગ જોઈ લે અને પછી શૂટિંગ પૂરી થાય ને પછી આવે. એ ખોટું પડે. ટાઈમે મળતા જાવ ને રાવ નવી જાણ ના જોઈ ગરજતા વાર કેટલી લાગે જમીન હારામાં હાલો હું જાઉં છું. તો મારે કેટલું કામ પડ્યું હોય આ માનો જેનો ભાઈ છે મને કે કામ છે ને તો કઈ તારે ખબર મારે સત્તરનો ટાઈમ થઈ ગયો સાડાનો એને એમ જો આનું કામ પડ્યું છે ને હવે શટર પાડી દઉં તારે પાડી દઉં ભાઈ થાય એટલું કરું તારે કરવું જ કહીશ મારે નથી કરવું મારો ટાઈમ થઈ ગયો સત્તરમાં 6:30 બબે ફૂટના ગાડલા નહીં ખાવું મારે પાઇપર ડાઘા પડી ગયા કારા અને હાથે કારા મેં ગોમતી બેન તમે આ ગાડલા મારા કપડાં મેલા હોય માતાજી તમે ફૂટ 1.5 ફૂટના ગાડલા નાખી દો તમારાથી વિશેષ કાંઈ નથી ગાડલા બગડે ધોઈ જશે પાછા પીંજાવી લઈશ તો પણ તમે બેસો પાસે કેવી હા. આપણે જલસા કરીએ. છે કોઈને ભાર એવી તો કે મહાપુરુષને કેમ બેહાડાય પણ આપણે ક્યાં જવાનું છે કૃષ્ણ કે હવે ક્યાંય જવાનું સમજીને જ બંધ કરી દીધું જવાનું એટલે રાગ દેશને કાયમ માટે મારી માં આખું બંધ કરી દે. એના હટાકાલપટ્ટી કરાવજો અને ત્યાગ અને પ્રેમ આ બે વસ્તુ રાખજો. ડ્રાઈવરની સીટ ઉપર તો ક્યારેય બેહતા નહીં નહીંતર તમારું હું છે એ તમારી માં આણી નાખશે. હું કરવું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાનતા. વાડીએથી ઘરે આવતું હોય કૂતરું ગાડા નીચે વાલતું આવતું એ એમ માને કે આ ગાડું હું લાવું છું. વળી ઘરેથી વાડીએ જાય ત્યારે પાછું ગાડું નીચે એટલે ગાડું હું લાવું. શકટ એટલે ગાડું. હું કરવું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શાંતા. આપણાથી ભોંજો પાપડે ભાંગે નહીં છતાં આપણે કરતા પણ રહી અને કેટલા હેરાન થાય છે. એલા શ્વાસ હલાવે છે ને કોઈ રીતે તને કીધું કાનમાં કે આ રાત દી મરી ગયા તારો શ્વાસ હલાવું છું આ મેનતાણું રહી જાય છે કીધું કોઈ દી રાત દી આપણે થાકી જાય ને હોઈ જાય અને એ આખો રાત દી 24 કલાક 21,600 શ્વાસ લે મૂકે હા હવે એ થાકતોય નથી. મન જાણે મેં કરું અને કરતા દઉં જો કોઈ આ હાજરા તારા રજૂ રહી જાય અને મારો હરી કરે હોય. કેટલી વાર આવું બન્યું હોય કે ધાર્યું કાંઈ થાય નહીં તોય મરી ગયો. ડ્રાઈવરની સીટ ઉપર બેઠો જ રે અકલ મઠો એને હું અકલ મઠો કહું. અમે જો ડ્રાઈવરની સીટ પર બે નહીં કોઈ દી ગુરુજી કરે છે બધું જો કરતા સદગુરુ કરતા સંત કરે નહીં આપા સિર પર લેવે નહીં બોજકી મટકી કોઈ દી ન લાગે બાપા. ભૂલવે તો પોલીસમાં લઈ ધંધે વળગાડે કરતા હરતા એ છે સ્વામી મારો સદગુરુ કરે ને તેમ થાવે એ હલાવે છે. અને તમને ખબર પડી જાય ને હા હવા કેવી સરસ આવી જો પાંદડું હલે છે તો પાંદડાને હવા હલાવતી હોય તો હવાને કોક હલાવતો હોય જ ને. જો પાંદડાને હવા હલાવતી હોય તો મરી ગયા હવાને કોક હલાવતું હોય. હા ખોરી જોતામાં તુજ રે ખોવાય. આપણે ક્યાં ગોતી જરૂર નથી ભગવાનની. આખા વિશ્વમાં
એ જ કરે છે બધું, આપણાથી કંઈ થતું નથી. પણ કોઈ તો એને કોઈ દી ખોડી જોતામાં તુજ રે ખોવાય, બીજો રે નથી બોલતો. એ મન અળગું તો ક્યાં જઈને અફડાય, બોલે તે બીજો નથી. પ્રીતમની વાણી છે. કહે પ્રીતમ એવા પુરુષને જેને કાયમ માટે હકાલપટ્ટી કરાવી દીધી છે રાગદેશને, અને ત્યાગ અને પ્રેમને રાખ્યા છે ભેગા. હું તો લડી લડી લાગુ છું પાય, બોલે તે બીજો નથી. બોલ સદગુરુ મહારાજની